પશ્ચિમ બંગાળના કોલકાતાની રહેવાસી નાઝિયા ઇલાહી ખાન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના એક એકાઉન્ટ પર હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ અને ઉમ્મુલ મોમિનની હઝરત આયશા અંગે કથિત અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે ખંભાતના સમસ્ત મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી। આ ઘટનાના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી નાઝિયા હસન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ત્યારબાદ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ ખંભાત શહેર પોલીસ મથકે પહોંચ્યા, જ્યાં તેમણે લેખિત અરજી આપી સંબંધિત વ્યક્તિ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી। પોલીસે રજૂઆત સ્વીકારી નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે। મુદસ્સરીન કાસમ અલી, હું શહેર કાજી ખંભાત। સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું છે વિગત? એમાં વિગત એ છે કે એક મહિલા છે નાઝિયા ઇલાહી ખાન, એણે અમારા પૈગંબર સાહેબ વિરુદ્ધ અને અમારી ઉમ્મતની માં હઝરત આયશા સિદ્દીકા રઝિયલ્લાહુ તાલાના વિરુદ્ધ અને અમારા જે ગ્રંથ છે કુરાન શરીફની વિરુદ્ધમાં અવારનવાર એના તરફથી ઘણી બધી ના ચાકવાળી ટિપ્પણીઓ કરવામાં આવી છે અને અમારા ધર્મના સર્વ માનનારાઓને લાગણી દુભાય તેવા કામો એ કરી રહી છે। સતત સોશિયલ મીડિયામાં અલગ અલગ વિડીયો બનાવીને અમારા પૈગંબર સાહેબ વિરુદ્ધ ટિપ્પણીઓ કરીને અમારી લાગણી દુભાય, એના માટે અમે એની વિરુદ્ધમાં કાયદેસરની કડક કાર્યવાહી થાય એની માંગ સાથે આજે અમે મેમોરેન્ડમ લઈને અહીં પ્રાંત કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા હતા અને એ પછી અમે એમને નિવેદન કર્યું કે અમારી આવાજ ઉપર સુધી પહોંચાય અને એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ભાવિન ડાભી, દિવ્યાંગ ન્યૂઝ, ખંભાત, આણંદ।